નમસ્કાર વિદ્યાર્થીઓ, હવે આપણે ચેપ્ટર 4માં પરફેક્ટલી ચેપ્ટર 3માં જે કોઈ પણ ભૌતિક રાશિ જોઈ હતી એનું 1 બાય 1 રિપીટેશન ચાલુ થાય છે. અત્યાર સુધીનો જે ભાગ હતો એ સદિશોની સમજૂતી હતી કે સદિશ કેવા હોય છે, કેટલા ઘટકો પાડી શકાય છે, કઈ રીતે મૂલ્ય શોધી શકાય છે, કઈ રીતે ખૂણા શોધી શકાય છે, કઈ રીતે સરવાળા અને બાદબાકી થાય છે. આવું જ હજી એના ગુણાકાર અને ભાગાકારે આવશે, પણ ગુણાકાર અને ભાગાકારને હજી રાહ જોવાની છે. તો અહીંયા હવે આપણે ચેપ્ટર 3માં જે ભૌતિક રાશિઓ આવતી હતી એ અદિશ સ્વરૂપે હતી, એને સદિશ સ્વરૂપે 1 બાય 1 અહીંયા ટેલી કરવાની છે. થોડા મોડિફિકેશન છે દિશા મુજબ, નવું કશું નથી. એટલે ચેપ્ટર 3ના ટોપિક આપણે જેટલા સરસ રીતે ક્લિયર કરેલા છે એટલો આપણને અહીંયા એડવાન્ટેજ મળવાપાત્ર છે. તો જોઈએ 3 ભૌતિક રાશિમાં સ્થાન સદિશ, સ્થાનાંતર સદિશ, વેગ અને પ્રવેગ. આપણે માત્ર દિશાનો પાર્ટ જ આમાં એડ કરવાનો છે. બાકી આ ચારેય ટોપિકના અર્થઘટન આપણે ઓલરેડી 3જા ચેપ્ટરમાં ખૂબ ડિટેલમાં જોઈ ગયા છીએ. એટલે માત્ર આ ટોપિક જ્યારે સદિશ સ્વરૂપે હોય ત્યારે કઈ બાબતો ધ્યાનમાં લેવાની છે એની ચર્ચા કરવાની છે. તો 4 પોઈન્ટ હતા, 1 બાય 1 આપણે લઈએ. પહેલો પોઈન્ટ છે સ્થાન સદિશ. ઉદાહરણ તરીકે આપણને કોઈ એક બિંદુ આપેલું છે. આ ધારો કે કોઈ બિંદુ પી છે અને બિંદુ પીનું આપણે સ્થાન કહેવાનું છે. તો સ્થાન કહેવા માટેની પહેલી બાબત આપણે પહેલાં તો કોઈ કાર્ટેઝીય યામ પદ્ધતિ લેવાની થશે. આ એક્સ અક્ષ છે અને વાય અક્ષ છે. આ બંનેનું છેદ બિંદુ એટલે કે ઉગમ બિંદુ છે. અને જનરલી આપણે 3જા ચેપ્ટરમાં વાત થઈ હતી એ મુજબ આપણા માટે સંદર્ભ બિંદુ શું થશે? ઉગમ બિંદુ. સંદર્ભ બિંદુ તરીકે ઉગમ બિંદુ જ લેવું એવો કોઈ નિયમ નથી, પણ જ્યારે કંઈ ન કીધું હોય ત્યારે ઉગમ બિંદુને જ આપણે સંદર્ભ બિંદુ લઈએ છીએ. તો બિંદુ પી માટે આપણે અહીંયા શું કીધું છે? સ્થાન સદિશ. તો લખીએ, સિસ્ટમેટિક આપણે લખશું. પીનો સ્થાન સદિશ સંદર્ભ બિંદુ કોણ છે? ઉગમ બિંદુ. ઉગમ બિંદુ તરીકે ઓ. એટલે લખશું ઓની સાપેક્ષે પીનો સ્થાન સદિશ ઓની સાપેક્ષે. એટલે આપણી ઓલી સિસ્ટમ છે એ મુજબ જ ચાલો. જેનું શોધવાનું છે એ પહેલા અને સંદર્ભ બિંદુ છે એ છેલ્લે. કહેવાનો અર્થ શું થશે? તો કે પી છે એ મારા માટે શું થશે? અંતિમ હોય. અને ઓ છે એ સંદર્ભ બિંદુ છે એ પ્રારંભિક હોય. કારણ કે આપણી સિસ્ટમ તો એવી જ છે ને, અંતિમ માઇનસ પ્રારંભિક. તો પ્રારંભિક ઓ, અંતિમ પી. તો બિંદુ પી માટે સ્થાન સદિશ શું થશે? તો કે બિંદુ પી માટે સ્થાન સદિશ થશે ઓ થી પી. આ બિંદુ પીનો સ્થાન સદિશ થયો. એને શું નામ આપીશું? તો કે એને નામ આપીશું આર. ઇઝ ઇક્વલ ટુ સદિશ તરીકે પ્રારંભિક બિંદુ ઓ, અંતિમ બી, ઓ પાસે પૂછ, પી પાસે શીર્ષ, ઓ થી પી, અને એને આપણે નામ આપ્યું આર. તો આ સ્થાન સદિશ થયો. કોઈ પણ સદિશ હોય એ દ્વિપરિમાણમાં હોય તો 2 ઘટકોનો બનેલો હશે, ત્રિપરિમાણમાં હશે તો 3 ઘટકોનો બનેલો હશે, જે આપણે ડિટેલમાં જોયું હતું. તો એવી જ રીતે આના ઘટકોની વાત કરીએ તો 2 ઘટકો આપણે અહીંયા લઈ આવી શકીએ. એક અક્ષ ઉપર આવીએ તો આપણને પહેલા ઘટક તરીકે શું મળશે? તો કે પહેલા ઘટક તરીકે અહીંયા આપણે એનો પહેલો ઘટક લઈએ. આ કઈ અક્ષ થઈ? એક્સ અક્ષ થઈ. અને એવી રીતે અહીંયા જો આપણે લઈએ તો આ કઈ અક્ષ થશે? તો કે વાય અક્ષ થશે. તો એના પરથી આપણે શું લખી શકીએ? તો કે આર
કોનો કોનો બનેલો છે? તો કે એક્સ અને વાય. એક્સ છે એ એક્સ અક્ષનું મૂલ્ય છે અને વાય છે એ વાય અક્ષ પરના ઘટકનું મૂલ્ય છે. મૂલ્ય આવ્યું દિશા માટે, એક્સ અક્ષની દિશા દર્શાવવા માટે આઈ કેરેટ, વાય અક્ષની દિશા દર્શાવવા માટે જે કેરેટ. તો આ સદિશ થયો, સ્થાન સદિશનું સમીકરણ. હવે આના માટે જો મૂલ્યની જરૂર પડે તો શું લખી શકાય? તો કે મૂલ્ય આર એક્સ ઘટકનો વર્ગ વત્તા વાય ઘટકનો વર્ગ અને આખાનું વર્ગમૂળ. આ મૂલ્ય થયું. દિશા એટલે તો કે ધન એક્સ અક્ષ સાથે બનાવેલો કોણ થીટા કોણ બનાવે તો ટેન થીટા અંશમાં વાય અક્ષ છેદમાં એક્સ અક્ષ. તો આ થયું સ્થાન સદિશ, પી બિંદુનો સ્થાન સદિશ, એનું મૂલ્ય અને દિશા. પહેલો પોઈન્ટ પૂરો કર્યો સ્થાન સદિશનો. ચાલો બીજો આપણે આ જ રીતે આગળ વધીશું સ્થાનાંતર સદિશ. હવે સ્થાનાંતર સદિશ માટે આપણે ફરીથી આકૃતિ નવી દોરીએ અને જોઈએ કે ભાઈ સ્થાનાંતર સદિશ કઈ રીતે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. તો સ્થાનાંતર સદિશ માટે અહીંયા હું એક આકૃતિ ધ્યાનમાં લઉં છું. આ એક્સ અક્ષ છે, આ વાય અક્ષ છે. સ્થાનાંતર ત્યારે જ મળી શકે જ્યારે કણ ગતિ કરે છે. ચાલો કણ ગતિ કરે છે તો એના ગતિમાર્ગને દર્શાવવાની વાત આવે. કોઈ એક કણ પોતાની રીતે પોતાની મેળે કોઈ પણ માર્ગે ગતિ કરે છે. આ ગતિમાર્ગ કેવો છે એની આપણને ખબર નથી, પોતાની રીતે ગતિ કરે છે. એ કણ ધારો કે આવા કોઈ ગતિમાર્ગે ગતિ કરે છે, આ એનો ગતિમાર્ગ છે. હવે હું આ કણની ગતિનું અવલોકન કરું છું. તો અવલોકન કરું છું ત્યારે હું અવલોકન માટે એને સંદર્ભે કિંમતો નોંધું છું. અવલોકન કરું ત્યારે અવલોકન માટે હું નોંધું છું સમય, કયા સમયે એનું સ્થાન ક્યાં છે. હવે પેલું અવલોકન હું T1 સમયે કરું છું અને બીજું અવલોકન હું T2 સમયે કરું છું. T1 સમયે હું જ્યારે કણનું અવલોકન કરું છું ત્યારે મને એવું દેખાય છે કે ભાઈ કણ છે એ P1 બિંદુએ પહોંચ્યો છે. પછી આગળ ગતિ કરે છે અને આગળ ગતિ કરતો કરતો હું ફરી પાછું જોઉં ત્યારે T1 સમય અને T2 સમય ત્યારે P2 પાસે પહોંચ્યો છે. તો હવે P1 અને P2 માટે આપણે સ્થાન સદિશ નક્કી કરવાના. સ્થાન સદિશ માટે O છે એ સંદર્ભ બિંદુ બનશે. તો ત્રીજો મુદ્દો પહેલા લખીએ કે સ્થાન કયું, તો કે P1 આનું P2. પછી એના પરથી લખીએ સ્થાન સદિશ. સ્થાન સદિશ દોરવાના છે. આ O થી P1 નો સ્થાન સદિશ થયો, આ O થી P2 નો સ્થાન સદિશ થયો. લખીએ સ્થાન સદિશ થાય O થી P1 અને બીજા કેસમાં સ્થાન સદિશ થાય O થી P2. આને હું નામ આપું છું R1 અને આને નામ આપું છું R2. આ વ્યક્તિગત સ્થાનો આપણે આ સમયે મેળવા. તો હવે આ અવલોકનને આધારે આપણે એ નક્કી કરવાનું છે કે સ્થાનાંતર ક્યાંથી ક્યાં કર્યું. તો કે સ્થાનાંતરમાં આપણે અવલોકન કર્યું ત્યારે કોણ P1 થી ચાલુ કર્યું હતું અને P2 સુધી પહોંચ્યા. P1 કયું સ્થાન છે તો કે પ્રારંભ P1 થી અને અંત P2 થી. તો સ્થાનાંતર કેટલું થશે તો કે અંતિમ P2 પ્રારંભિક P1
અંતિમ P2 પ્રારંભિક P1 અથવા તો આના પરથી હું લખું P2 માઇનસ P1. હવે P2 માટે આપણે સ્થાન સદિશ કેટલો લીધો છે R2. P1 માટે સ્થાન સદિશ કેટલો લીધો છે R1. તો આ જે R2 માઇનસ R1 છે એને કહેવાય ડેલ્ટા R. એ થશે આપણા માટે સ્થાનાંતર સદિશ. તો P2 થી P1 અહીંયા ધ્યાનથી જુઓ કોને કયા સદિશો કહેવા. આ સ્થાન સદિશ R2 છે, આ સ્થાન સદિશ R1 છે, પણ આ જે છે એ સ્થાનાંતર સદિશ P1 પ્રારંભ P2 અંત, એટલે એરાની દિશા આ બાજુ આવશે અને આ કોની નિશાની થાય તો કે સ્થાનાંતર સદિશ ડેલ્ટા આરની. બરાબર. તો ડેલ્ટા આર ઇઝ ઇક્વલ ટુ R2 માઇનસ R1 એને સ્થાનાંતર સદિશ કહેવાય. થોડું ડિટેલમાં હજી ઉતરવું છે તો હમણાં આપણે એવું નક્કી કર્યું હતું કે ભાઈ સદિશ આર હોય તો કોઈ પણ સદિશ આર માટે આપણે એવું લઈ શકીએ કે એને એક્સ યામ હશે અને એને વાય યામ હશે. એટલે સદિશ આર હોય તો એક્સ આઈ કેરેટ હોય અને વાય જે કેરેટ હોય. હવે એવા આપણી પાસે અહીંયા બે સદિશ છે R2 અને R1. તો R2 માટે અને R1 માટે વ્યક્તિગત આપણે આવું લખવું હોય તો શું લખી શકીએ એની વાત કરીએ. ચાલો R2 માટે શું લખવાના ઉપરથી આના મુજબ લખું ને તો આવું લખી શકાય x2 i કેરેટ પ્લસ y2 j કેરેટ માઇનસ R1 માટે શું લખી શકાય x1 i કેરેટ x1 j કેરેટ પ્લસ y1 j કેરેટ. ચાલો બાદ બાકી છે ને, બાદ બાકી કોની થાય એક સરખા યામોની થાય. એક સરખા યામોની થાય એટલે આ i કેરેટ j કેરેટ x1 અહીંયા i કેરેટ આવશે, આ i કેરેટ આ j કેરેટ આ i કેરેટ આ j કેરેટ. તો j કેરેટ અને j કેરેટ આ બંનેની બાદ બાકી થઈ શકે. કેટલી થશે x2 માઇનસ x1 i કેરેટ. j કેરેટ અને j કેરેટની થઈ શકશે પ્લસ y2 માઇનસ y1 j કેરેટ. x2 માઇનસ x1 એટલે ડેલ્ટા x i કેરેટ. y2 માઇનસ y1 એટલે ડેલ્ટા y j કેરેટ. તો ડેલ્ટા આર માટે આ બીજું સ્વરૂપે મળ્યું કે ડેલ્ટા આર ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એક્સ આઈ કેરેટ પ્લસ ડેલ્ટા વાય જે કેરેટ. આ યામના સ્વરૂપમાં થયું, આ સદિશના સ્વરૂપમાં થયું. બરાબર છે. હવે આના પરથી આપણે સ્થાનાંતર સદિશ છે એ મેળવી શકીએ. તો અહીંયા બીજો પોઈન્ટ આપણે પૂરો કર્યો સ્થાનાંતર સદિશ. હવે હું આ પોઈન્ટ આમનમ રાખું છું અને વેગ સુધી પહોંચું છું. એટલે વેગ સુધી પહોંચવા માટે હું અહીંયા જે સ્થાનાંતર મેળવ્યું ને સૂત્રો સીધા અહીંયા લખી નાખું છું અને પછી આપણે વેગની ચર્ચા કરીએ. તો સ્થાનાંતર માટે આ સૂત્રો હું અહીંયા નોંધું છું કે ભાઈ સ્થાનાંતર કેટલું મળ્યું તો કે સ્થાનાંતર મળ્યું ડેલ્ટા આર ઇઝ ઇક્વલ ટુ એક સૂત્ર થયું R2 માઇનસ R1 અને બીજું સૂત્ર ડેલ્ટા એક્સ આઈ કેરેટ પ્લસ ડેલ્ટા વાય જે કેરેટ. આટલી બાબતો અહીંયા રહેવા દઈશી અને હવે એના પરથી આપણે નેક્સ્ટ ટોપિક વેગ ઉપર આવીએ છીએ. ચાલો ત્રીજા ટોપિક તરીકે આપણે વેગ જોઈએ છીએ. આને આ મુદ્દા આપણને ઉપયોગમાં આવશે. તો આ સ્થાનાંતર તો આપણી પાસે તૈયાર છે. હવે વેગના સૂત્ર ઉપર જવું છે. વેગમાં પેલો પ્રકાર છે સરેરાશ વેગ. એના ઉપર આવીએ તો સરેરાશ વેગનું સમીકરણ ત્રીજા ચેપ્ટર ઉપરથી પથ લંબાઈના છેદમાં સમયગાળો જો દિશા ન હોય તો એટલે આપણે અહીંયા ઝડપ લખતા, પણ હવે તો દિશાની વાત કરવાની છે એટલે વેગ જ આવે. અને એવા કેસમાં થાય સ્થાનાંતર છેદમાં સમયગાળો.
ચાલો, સ્થાનાંતરના છેદમાં સમયગાળો, સરેરાશ વેગ, વેગ સરેરાશ માટે ત્રિકોણાકાર બ્રેકેટ લખી શકાય, એવરેજ લખી શકાય, મીન લખી શકાય, એવી ઘણી બધી બાબતો છે. અને સદિશ છે એટલે આપણે ઉપર સદિશની નિશાની મૂકવાની. સ્થાનાંતર કેટલું? તો કે સ્થાનાંતર થયું ડેલ્ટા આર. સમયગાળો, સમયગાળામાં નાનકડું મોડિફિકેશન કરું. હું અહીંયા થોડું મોડિફિકેશન એ કરું છું કે T1 તરીકે ટી લઉં છું અને થોડાક સમય પછી અવલોકન કર્યું એટલે સમય વધ્યો હોય એ વધારેલો ધારો કે ડેલ્ટા ટી છે. તો શું થાય? તો કે T2 માઇનસ T1, T2માંથી T1 બાદ કરો તો કેટલા વધે? ડેલ્ટા ટી ના છેદમાં ડેલ્ટા ટી. સ્થાનાંતર છેદમાં સમયનો તફાવત. આના અન્ય સ્વરૂપો ઉપર પહોંચવું હોય, ચાલો ડેલ્ટા આર એની બદલે આ અહીંયા મેળવેલું છે એ લખીએ. ડેલ્ટા એક્સ આઈ કેરેટ પ્લસ ડેલ્ટા વાય જે કેરેટ આખાના છેદમાં ડેલ્ટા ટી. હવે સ્વતંત્ર છેદ એ આપી શકાય એટલે આપણે એવું કરીએ કે સ્વતંત્ર છેદ આપી દઈએ એટલે અહીંયા હું લખી નાખું ડેલ્ટા ટી અને એવી જ રીતે અહીંયા પણ હું લખી નાખું ડેલ્ટા ટી. ડેલ્ટા એક્સના છેદમાં ડેલ્ટા ટી માત્ર એક્સ અક્ષનો તફાવત હોય તો આ જે વિભાગ છે એને હું આવું કહી શકું. આ કોનો તફાવત છે? તો કે એક્સ અક્ષ પર સ્થાનનો તફાવત છે એટલે આ વેગનો એક્સ ઘટક થાય. આ વાયના છેદમાં ટી છે એટલે વેગનો વાય ઘટક થાય. બરાબર. અને છે તો સરેરાશ વેગ એટલે ત્રિકોણાકાર બ્રેકેટ. ત્રિકોણાકાર બ્રેકેટ કઈ દિશામાં? આઈ કેરેટ અને જે કેરેટ. એટલે માત્ર જો સદિશ હોય અને એમાં વેગનો એક્સ ઘટક જોતો હોય તો Vx ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી, Vy ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા વાય બાય ડેલ્ટા ટી. એની એ જ વસ્તુ છે પણ થોડુંક વધ્યું કારણ કે હવે એના એક્સ અને વાય ઘટકો આવી ગયા. ત્રીજા ચેપ્ટરમાં શું થતું? ખાલી એક્સ જ આવતો કારણ કે એક જ પરિમાણ ઉપર ગતિ કરતી. હવે વાય આવી શકે, ઝેડ. આમાં ત્રીજો ઘટક હોય તો ડેલ્ટા ઝેડ બાય ડેલ્ટા ટી કે કેરેટ તો વીઝેડ મળી શકે. તો આ વેગના સમીકરણ થયા. અગેન જો આના મૂલ્ય અને દિશાની ચર્ચા કરવી હોય તો મૂલ્ય અને દિશાની ચર્ચા કરવા માટે હું અહીંયા બાબત લખું કે ભાઈ મારે વેગનું મૂલ્ય મેળવવું છે. તો આ સમીકરણ છે એને હું અહીંયા કન્ટિન્યુ કરું એટલે સરેરાશ વેગ ઇઝ ઇક્વલ ટુ વેગનો એક્સ ઘટક આઈ કેરેટ પ્લસ વેગનો વાય ઘટક જે કેરેટ. આ સદિશ છે. મૂલ્ય મેળવવા માટે તો કે મૂલ્ય અને દિશા. મૂલ્ય અને દિશા માટે જે સદિશની બેઝિક પ્રક્રિયા છે એને જ અહીંયા કમ્પેરેટિવ કરવાની છે, કન્ટિન્યુ કરવાની છે. v ઇઝ ઇક્વલ ટુ √vx સ્ક્વેર પ્લસ vy સ્ક્વેર. દિશાની વાત કરીએ તો tan થીટા ઇઝ ઇક્વલ ટુ વાય ઘટક વેગનો છેદમાં એક્સ ઘટક. ઈ ફિક્સ છે, અંશમાં વાય ને છેદમાં એક્સ. ભૌતિક રાશિ જે પણ હોય એ બદલે. કોઈને એવી ઈચ્છા થાય કે સાહેબ આ ડેલ્ટા એક્સ અને ડેલ્ટા વાય મારે ગ્રાફમાં જોવા છે તો કઈ રીતે જોઈ શકાય? હવે આ આકૃતિ છે એને હવે હજુ હું થોડી મોડિફાઈ કરી નાખું છું. અહીંયા ધ્યાનથી જુઓ કેટલો ફેરફાર આવે છે. તો કે ફેરફાર ધ્યાનથી જોવા માટે આ સ્થાન સદિશ છે એટલો જ વિભાગ હું દર્શાવું છું અને ગ્રાફ ફરીથી દોરું છું. એટલા વિભાગને દર્શાવીને ગ્રાફ ફરીથી દોરતા આ એક્સ છે, આ વાય છે, એમાં સ્થાન સદિશ ડેલ્ટા આર છે. મારે એનો એક્સ અને વાય ઘટક જોવો છે તો હું અહીંથી ડોટેડ લાઈન દોરું તો આ છે એના માટે ડેલ્ટા એક્સ થઈ જાય.
એવું જ y ઉપર કરું તો આ જે વિભાગ છે એના માટે ડેલ્ટા વાય થઈ જશે. એટલે વ્યક્તિગત આપણે x ઘટકો અને y ઘટકો જુદા પાડ્યા છે. અહીંયા મેં હજુ ચર્ચા સરેરાશ વેગની કરી છે. આપણે બે પ્રકાર વ્યાખ્યાયિત કરતા, સરેરાશ અને તત્કાલીન. તો હવે એ જ વસ્તુને હું અહીંયા માત્ર સમીકરણો દ્વારા જ આગળ વધારું અને આપણે 1 by 1 એ જોતા જઈએ કે ભાઈ કઈ રીતે છૂટા પાડતા. તો કે સરેરાશ વેગ, જે સમીકરણો આપણે મેળવ્યા એને જ હું અહીંયા લખું છું. સરેરાશ વેગ ઇઝ ઇક્વલ ટુ, એક સમીકરણ હતું ડેલ્ટા આર ના છેદમાં ડેલ્ટા ટી, પછી એના પરથી મેળવ્યું ડેલ્ટા એક્સ ના છેદમાં ડેલ્ટા ટી આઈ કેરેટ પ્લસ ડેલ્ટા વાય ના છેદમાં ડેલ્ટા ટી જે કેરેટ ઇઝ ઇક્વલ ટુ વી એક્સ આઈ કેરેટ પ્લસ વી વાય જે કેરેટ. પછી મૂલ્યની વાત કરીએ તો મૂલ્ય વી એવરેજ અથવા તો આની આ નિશાની રાખીએ, સદિશ કાઢી નાખીએ તો અંડર રૂટ વી એક્સ સ્ક્વેર પ્લસ વી વાય સ્ક્વેર અને દિશા ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ વી વાયના છેદમાં વી એક્સ. તત્કાલીન વેગ જે આપણો બીજો પ્રકાર હોય છે તત્કાલીન વેગ માટે આપણે શું કરીએ છીએ, ચેપ્ટર નંબર 3 માં આપણે કીધું જો સમયગાળો છે એ ખૂબ નાનો કરીએ, ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 શૂન્ય વત્તે નાનો કરીએ તો સરેરાશ વેગ તત્કાલીન વેગમાં બદલી જશે. તો સમીકરણ સ્વરૂપે શું લખતા એની વાત કરીએ તો v ઇઝ ઇક્વલ ટુ લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 શૂન્ય વત્તે નાનો કરી નાખીએ ડેલ્ટા આર બાય ડેલ્ટા ટી. તો અહીંયા જે સરેરાશ માટે ત્રિકોણાકાર બ્રેકેટ હતા એ નીકળી જશે અને ડેલ્ટા આર બાય ડેલ્ટા ટી આ લિમિટ ન લખો હોય તો ડેલ્ટાની બદલે શું કરવાનું ડી આર બાય ડીટી, અને ડી લાગે એટલે આ શું થઈ ગયું વિકલન. એટલે આનો અર્થ શું થાય, સ્થાન સદિશનું વિકલન ટીની સાપેક્ષે. અને આના પ્રમાણે જો એને કરીએ તો આના પ્રમાણે હવે 1 by 1 સ્ટેપ આપણે લેતા જઈએ. આનું સ્ટેપ શું થશે તો કે v ઇઝ ઇક્વલ ટુ dx બાય dt આઈ કેરેટ પ્લસ dy બાય dt જે કેરેટ. આ સેમ સ્ટેપ v ત્રિકોણાકાર બ્રેકેટ નીકળી જશે કારણ કે સરેરાશ નથી, vx આઈ કેરેટ પ્લસ vy જે કેરેટ. જ્યાં vx કોના બરાબર થાય તો કે vx છે એ dx બાય ડીટીની બદલે ને vy છે એ dy બાય ડીટીની બદલે. મૂલ્ય દિશા સેમ લાગુ પડશે. તત્કાલીન હોય ત્યારે વિકલન કરવાનું હોય, સરેરાશ હોય ત્યારે તફાવત લેવાનો હોય. આવા ત્રીજા ચેપ્ટરમાં જે દાખલા ગણ્યા છે એ જ સેમ પેટર્ન છે. ફરક એટલો છે કે ત્યાં અદિશ હતા અને અહીંયા સદિશ છે. બાકી ગણતરીની મેથડમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી. ત્યાં સાદો સરવાળો કે સાદો બાદબાકી થતા, અહીંયા સદિશ સરવાળો કે સદિશ બાદબાકી. સરવાળા અને બાદબાકીની ગણતરીનો જ માત્ર ફેરફાર છે, બાકી પ્રક્રિયા એની એ જ છે. તો આ થયો વેગ, સરેરાશ વેગ, તત્કાલીન વેગ. સરેરાશ વેગ અને તત્કાલીન વેગ એની ગ્રાફ પર અસર શું થાય, એ ગ્રાફ પર અસર માટે આપણે અલગથી આખો પોઈન્ટ ફરીથી લેશું. અત્યારે આપણે માત્ર સમીકરણો જોતા જઈએ. ચાલો, વેગ પછી સેમ એવો જ પ્રકાર છે નેક્સ્ટ સરેરાશ અને તત્કાલીન પ્રવેગ. પ્રવેગની વાત કરીએ. પ્રવેગ માટે આપણે સેમ સ્થિતિ માત્ર અહીંયા આકૃતિને ધ્યાનમાં નહીં લઈએ, સમીકરણની મદદથી જ લેતા જઈએ એટલે આપણને ખ્યાલ આવે. ધારો કે આ કોઈ યામ પદ્ધતિમાં કણ ગતિ કરે છે અને આ કણનો ગતિપથ છે, કણ કોઈ પણ સમયે P1 પર છે અને P2 પર છે
અહીંયા સમય t1 છે, સમય t2 છે. તો સિમ્પલ ગણતરી શું થશે તો કે જો p1 પાસે વેગ v1 હોય અને p2 પાસે વેગ v2 હોય તો પહેલી વાત આપણે સરેરાશ પ્રવેગથી કરીએ. સરેરાશ પ્રવેગ બેઝિક સૂત્ર શું છે તો કે a ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી. અહીંયા સદિશ છે એટલે ત્રીજા ચેપ્ટરમાં ઉપર એરો ન કરતા હવે એરો કરશું અને સરેરાશ હોય એટલે ત્રિકોણાકાર બ્રેકેટ થશે. ડેલ્ટા વીના છેદમાં ડેલ્ટા ટી, ડેલ્ટા વીના છેદમાં ડેલ્ટા ટી હોય તો હજુ આગળ શું મૂકી શકાય તો કે ડેલ્ટા વીના છેદમાં ડેલ્ટા ટી. જો યાદ આવે તો ડેલ્ટા વી એટલે શું મૂક્યું હતું તો કે ડેલ્ટા વી એટલે ડેલ્ટા એક્સના છેદમાં ડેલ્ટા એક્સના છેદમાં ડેલ્ટા ટી આઈ કેરેટ પ્લસ ડેલ્ટા વાયના છેદમાં ડેલ્ટા ટી જે કેરેટ અપોન ડેલ્ટા ટી. જો યામ પ્રમાણે વાત કરીએ તો અને ઘટકો પ્રમાણે વાત કરીએ તો આ શું હતું એક્સ ઘટક હતો. આ કયો ઘટક છે એક્સ ઘટક વી એક્સ આઈ કેરેટ પ્લસ વી વાય જે કેરેટ. વેગનો તફાવત છે એટલે અહીંયા ડેલ્ટા મૂકીશું. વ્યક્તિગત છેદ આપીએ ડેલ્ટા ટી એટલે એ ઇઝ ઇક્વલ ટુ આ કયો થયો પ્રવેગનો એક્સ ઘટક એ એક્સ આઈ કેરેટ વત્તા એ વાય જે કેરેટ. તત્કાલીન માટે વાત કરીએ સેમ ત્રીજા ચેપ્ટરની જ પ્રોસેસ છે, કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી. તત્કાલીન મૂલ્ય ક્યારે મળે શૂન્યવત રીતે નાનું હોય તો એ ઇઝ ઇક્વલ ટુ લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 ડેલ્ટા વીના છેદમાં ડેલ્ટા ટી અને લિમિટ મૂકીએ એટલે ડેલ્ટાની બદલે થશે ડીવીના છેદમાં ડીટી. એ ઇઝ ઇક્વલ ટુ ડીવીના છેદમાં ડીટી. વધારે શું મૂકી શકાય ડી બાય ડીટી. વી તરીકે શું આવી શકે વી એક્સ આઈ કેરેટ પ્લસ વી વાય જે કેરેટ ડી બાય ડીટી વી એક્સ આઈ કેરેટ વત્તા ડી બાય ડીટી વી વાય જે કેરેટ. તો આ શું થશે તો કે આ થયો પ્રવેગનો એક્સ ઘટક અને આ થયો પ્રવેગનો વાય ઘટક. મૂલ્ય અને દિશા અગેન એકને એક વાત આપણે અહીંયા રિપીટ નથી કરતા. સેમ પ્રક્રિયા દિશા સાથે અહીંયા રિપીટ થઈ. તો અહીંયા 4 બાબતોને આપણે રિવાઇઝ કરી સ્થાનાંતર સદિશ વેગ અને પ્રવેગ. હવે થોડીક દિશા સંબંધિત ચર્ચાઓ આપણે કરવી છે. પ્રવેગ ઉદ્ભવવાના કારણોથી આ ચર્ચાને આરંભીએ. હવે પ્રવેગ ઉદ્ભવવાના કારણોની જો વાત કરું ને તો પ્રવેગ ઉદ્ભવવાના કારણો પ્રવેગની વ્યાખ્યા શું છે તો કે પ્રવેગની વ્યાખ્યા છે એ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી. અર્થાત વેગનો ફેરફાર છેદમાં સમયગાળો એટલે કારણમાં શું કહી શકાય વેગનો ફેરફાર. વેગમાં ફેરફાર આવ્યો ને તો પ્રવેગ ઉદ્ભવે. હવે વેગ માટે હું પહેલાં થોડી ચર્ચા કરું એટલે પછી અહીંયા ઉપર આવીએ. વેગ માટે આપણે 2 બાબતો જોઈએ. એક સરેરાશ અને બીજું તત્કાલીન. સરેરાશ સમયગાળો મોટો હોય. 2 આકૃતિ અહીંયા એક જ સરખી દોરું છું. કોઈ પદાર્થ છે એ ગતિ કરે છે. આગલી જ આકૃતિ મેં રિપીટ કરી છે. આ P1 બિંદુ છે, આ P2 બિંદુ છે. તો સ્થાનાંતરની દિશા આ થાય ડેલ્ટા આર અને V
ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા આરના છેદમાં ડેલ્ટા ટી એવરેજ. એટલે સરેરાશ વેગની દિશા પણ એ જ થશે. P1 અને P2 ને જોડતો સદિશ એટલે કે સ્થાનાંતર સદિશ એ જ વેગની દિશા થશે. પણ તત્કાલીન વેગ એટલે શું? તો કે તત્કાલીનમાં આપણે ત્રીજા ચેપ્ટરમાં વારંવાર કીધું કે નિશ્ચિત સ્થાને નિશ્ચિત બિંદુએ વેગ. એટલે આપણી પાસે એક જ સમય હોય, એક જ સ્થાન હોય. P1 અને P2 એવા બે સ્થાન ન મળે. ઉદાહરણ તરીકે હું અહીંયા વાત કરું છું કે ભાઈ P1 બિંદુએ કોણ છે, તો P1 એ તત્કાલીન વેગ કેટલો, ભાઈ P2 પાસે છે તો તત્કાલીન વેગ કેટલો. તો તત્કાલીન એટલે ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0. તત્કાલીનનો અર્થ શું થાય? ડેલ્ટા ટી નાનો એટલે એપ્રોક્સિમેટલી 0. તો બીજું બિંદુ ક્યાં હોય? એની નજીક જ હોય ને. હવે એમાંથી પસાર થતો ગ્રાફ દોરો એટલે આ આવે. આ શું થાય? તો કે આ છે એ બિંદુએ વેગની દિશા થાય. અને વેગની દિશા એટલે આ શું દોર્યું કહેવાય? તો કે સ્પર્શક દોર્યો કહેવાય. કોઈ પણ બિંદુએ તમારે વેગની દિશા જોતી હોય ને તો એ બિંદુએ શું દોરવાનો? સ્પર્શક દોરવાનો. ધારો કે તમારે P2 પાસે વેગની દિશા જોઈએ છે તો P2 પાસે સ્પર્શક દોરો. તો આ છે એ P2 પાસે વેગની દિશા છે. જો વેગ 1 ને વેગ 2 બે જુદા જુદા છે, આ ઉપર જાય છે, આ સાઈડમાં જાય છે, તો વેગનો ફેરફાર. હવે જોજો આ મુદ્દા ઉપર આવીએ. સદિશ છે. સદિશ એટલે ત્રણ બાબતો અહીંયા ધ્યાનમાં લઈ શકું અને ત્રણેય બાબતોને અહીંયા હું અલગથી લિસ્ટ કરું. 1, 2 અને 3. સદિશને બે ગુણધર્મ, દિશા અને મૂલ્ય. સદિશના બે ગુણધર્મોમાં અહીંયા લખું, એક દિશા અને એક મૂલ્ય. શું બદલે? તો વેગ બદલો કહેવાય. તો કે પેલું કારણ દિશા બદલે, પેલું હું લખું છું મૂલ્ય બદલે. મૂલ્ય બદલે આ બે ગુણધર્મો છે એટલે મૂલ્ય ખાલી બદલે ને તોય વેગ બદલી ગયો કહેવાય. માત્ર દિશા જ બદલે, ખાલી દિશા બદલે ને તોય વેગ બદલી ગયો કહેવાય. અને બેય બદલે તોય વેગ બદલી ગયો કહેવાય. એટલે કોઈ પણ સદિશ બદલો ક્યારે કહેવાય? તો કે ખાલી મૂલ્ય બદલે તોય બદલી ગયો કહેવાય, ખાલી દિશા બદલે તોય બદલી ગયો કહેવાય, ને બેય બદલે તોય બદલી ગયો કહેવાય. દિશા મૂલ્ય બે અચળ રહીએ ને તો જ આખો સદિશ અચળ કહેવાય. અદિશમાં માત્ર મૂલ્ય જ અચળ રહેવું જોઈએ, પણ સદિશમાં મૂલ્ય અને દિશા બે. હવે જો મૂલ્ય બદલે એટલે આનો બીજો અર્થ, આને અનુસંધાને હું એવું કહું કે ભાઈ દિશા અચળ રહેવી જોઈએ. દિશા અચળ, આમાં માત્ર દિશા જ બદલે એટલે મૂલ્ય અચળ. આમાં બે બદલે છે એટલે કઈ અચળ રહેવાની વાત નથી. ખાસ જોજો, હવે વેગનું મૂલ્ય બદલ્યું છે. મૂલ્ય ઉદાહરણ તરીકે વેગ 1 છે એ 10 મીટર પ્રતિ સેકન્ડ હતો અને હવે એ બદલી અને 15 મીટર પ્રતિ સેકન્ડ થયો. આ સદિશે આ તરફ, આ સદિશે આ તરફ, તો બેયનો બાદબાકી કરશો ને તો બાદબાકી, વેગની બાદબાકી એટલે પ્રવેગ થાય ને. ઉદાહરણ આપો, આ x દિશામાં છે ને, x દિશામાં છે ને, આ x દિશામાં છે. v2i કેરેટ માઇનસ v1i કેરેટ. જો v2 માઇનસ v1i કેરેટ અને v2 માઇનસ v1 એટલે ડેલ્ટા વી. ચાલો, ડેલ્ટા વીની દિશા શું મળી? i કેરેટ. સમયને તો કોઈ દિશા જ ન હોય તો પ્રવેગની દિશા શું થઈ જશે? i કેરેટ. આ અગત્યનો પોઈન્ટ છે. જો વેગની માત્ર મૂલ્ય બદલે અને દિશા અચળ હોય તો વેગ અને પ્રવેગ
બે એક જ દિશામાં હોય. વેગ અને પ્રવેગ એક જ દિશામાં હોય. મારો કહેવાનો અર્થ એવો છે કે વેગના સદિશ અને પ્રવેગનો સદિશ એક જ દિશામાં એટલે સમાંતર હોય. સમાંતર હોય તો બંને વચ્ચેનો કોણ કેટલો થઈ જશે? 0 ડિગ્રી થશે. બરાબર છે? ચાલો બીજો મુદ્દો, દિશા બદલે અને મૂલ્ય અચળ. આનું પરિણામ અત્યારે સ્વીકારી લઈએ છીએ. આગળ આપણે એક ટોપિકમાં સાબિતી છે. દિશા બદલે અને મૂલ્ય અચળ તો શું થાય? એટલે દિશા બદલે અને મૂલ્ય અચળ હોય તો અહીંયા હું આકૃતિ દર્શાવતો જાઉં છું. વી અને એ. જો દિશા બદલે છે ને મૂલ્ય અચળ છે તો વેગની દિશા અને પ્રવેગની દિશા બંને એકબીજાને લંબ થશે. અને બંને એકબીજાને લંબ થશે અર્થાત એ લંબ વી. અને એવા કેસમાં બંને વચ્ચેનો ખૂણો કેટલો થશે? 90. માત્ર મૂલ્ય બદલે તો એક સરખી દિશા એટલે 0 ડિગ્રીનો ખૂણો, બે બદલે તો એકબીજાને લંબ એટલે 90 ડિગ્રીનો ખૂણો. દિશા અને મૂલ્ય બંને બદલી જશે. સોરી, અહીંયા માત્ર દિશા બદલે તો 90નો ખૂણો, દિશાએ બદલે મૂલ્યએ બદલે તો શું હોય? તો કે તો આ વેગની દિશા છે અને આ પ્રવેગની દિશા છે, એમની વચ્ચેનો ખૂણો થીટા ધારું ને તો ફરજિયાતપણે થીટા 90થી નાનો થશે પણ 0થી મોટો થશે. એટલે જો દિશા અને મૂલ્ય બદલે ને તો વેગ અને પ્રવેગ વચ્ચેનો ખૂણો 0થી 90ની વચ્ચે હોય. ખાલી મૂલ્ય બદલે તો 0, ખાલી દિશા બદલે તો 90 અને બે બદલે તો 90થી નાનો અને 0થી મોટો, 0થી 90ની વચ્ચે હોય. અહીંયા કેટલા પરિણામો અગત્યના છે? પહેલો પરિણામ, જ્યારે તમારે કોઈ પણ બિંદુએ વેગ શોધવો છે ને ત્યારે સ્પર્શક દોરો એટલે તત્કાલીન વેગની એ બિંદુ પરના વેગની દિશા મળશે. બરાબર છે? પછીનો મુદ્દો, વેગનું માત્ર મૂલ્ય જ બદલે છે તો વેગ અને પ્રવેગ એક દિશામાં છે. વેગની માત્ર દિશા બદલે છે તો વેગ અને પ્રવેગ લંબ છે. વેગનું દિશા અને મૂલ્ય બે બદલે છે તો બંને વચ્ચેનો ખૂણો 0થી તો મોટો જ છે પણ 90થી નાનો છે. જો અહીંયા બરાબર નથી મૂક્યા એટલે 0ય નહીં થાય, 90ય નહીં થાય. 0 અને 90 આ શરતે અને એ સિવાયનું મૂલ્ય આ સ્થિતિમાં થશે. આ કોમ્પિટિટિવ એક્ઝામ માટે બહુ અગત્યના રિઝલ્ટો છે એટલે બરાબર રીતે યાદ રાખવા. તો આ થયું ત્રીજા ચેપ્ટરની બધી ભૌતિક રાશિને આપણે અહીંયા સદિશ સ્વરૂપે ફેરવી નાખી. સ્થાન, સ્થાનાંતર સદિશ, વેગ અને પ્રવેગ. થેન્ક યુ.